ઓકે શી ઇઝ રાઈટ નો અહીંયા પાર્લામાં છે પૃથ્વી થિયેટર એમ કે ને પછી કે ભાઈદાસ થિયેટર એમ કે ને પછી કે મુકેશ પટેલ થિયેટર કે છે સો વેન પલક સેઝ કે થિયેટર એક પ્લેસ છે તો આપણે અહીંયા પ્લેસ ની શી રીતે કરવાનું છે તો અહીંયા તમને ત્રણેય શીખવાડવા આવ્યો છું કે કઈ રીતે રેતી સિમેન્ટ તમારે ચણીનું ઘર થિયેટર ઊભું કરવાનું છે નો તો વોટ વુડ બી થિયેટર આનો ડેફિનેશન એક જુદો હોવો જોઈએ હા મારા હિસાબે આને રંગમંચ કહો. હા રંગ એટલે દરેક જાતની કળાઓનો મજાનું સ્થળ બનાવે એનો રંગ નાઈસ થિયેટર એટલે તમે કહો છો એમાં કળાઓ દરેક જાતની ઓકે રંગો થાય એટલે ધીસ અગેન અ વેરી વેગ થિંગ હું તમને રંગમંચની દરેકે દરેક કળાઓ અહીંયા કરવા આવ્યો છું એની શિબિર છે ના તો શું છે એટલે પલકે કહ્યું પ્લેસ છે વિચ ઇઝ શી ઇઝ રાઈટ સાહેબે કહ્યું કે રંગમંચ છે બધી કળાઓનો સમાવેશ થવો જોઈએ સાહેબ બી રાઈટ છે શું નામ સાહેબ કૌશિકભાઈ કીધું પણ રાઈટ છે opportunity to express yourself. એક્સપ્રેસ ઓકે એક્સપ્રેસ કરવાની ઓપોર્ચ્યુનિટી હું એક્સપ્રેસ કરું છું ભાઈ ઓપોર્ચ્યુનિટી ઓકે શું નામ આપનું Mita. મીતાબેને કહ્યું કે એક્સપ્રેસ કરવાની જગ્યા કૌશિકભાઈ કીધું રંગમંચ છે દરેક કળાઓની જગ્યા પલકબેને કહ્યું ના એવી જગ્યા છે કે હું બધું કરી શકું I think theater comes from the Roman, ancient word, the theater. Spectator જ્યાં હોય theater, I think something. સ્પેક્ટેટર જ્યાં હોય એટલે જ્યાં ઓડિયન્સ હોય Audience હોય ત્યાં સામે તમે play કરો theater. And it comes from the Roman. હા એટલે કદાચ તમે એક્ટર અને ઓડિયન્સ ની સાથે બે સાથે ત્યાં હોય એવી કોઈ હા. જગ્યા ઓકે એવી કોઈ જગ્યા ઓકે ના પ્લીઝ Life to a story or an idea. લાઈફ ટુ અ સ્ટોરી હા લાઈફ હાઉ થ્રુ ઇનેક્ટમેન્ટ્સ ઓકે તો શું નામ So, સોનલબેને કહ્યું કે ઇનેક્ટમેન્ટ્સ મારી સ્ટોરીનું ઇનેક્ટમેન્ટ થાય ઓકે કોઈ મુદ્દો આપણે સામાજિક ને આપણે આપી શકીએ એક મુદ્દો હોય સપોઝ તો એક મુદ્દા ઉપર નાટક છે તો એ સંદેશ સમાજમાં જઈ શકે છે પેલા નાટક શું મુદ્દો અને સમાજ પછી નાટક થિયેટર આ શિબિર થિયેટરનું છે થિયેટર શું છે મારે માત્ર પહેલા એ કરવું છે તો કોકે કહ્યું મને પ્લેસ છે કોકે કહ્યું કે દરેક કળાઓનો સમાવેશ થાય એવું રંગમંચ છે એક બેને તો એક્સપ્રેસ કરવાની જગ્યા કોઈકે મને કહ્યું કે એનેક્ટમેન્ટ થાય અને હેમંત સર કહે કે કોઈ એવી જગ્યા કે એક્ટર ઓડિયન્સ સાથે સાથે